આવે છે. ઓકે. નેટવર્ક ના ઇશ્યુ. ચલો, હવે મોબાઈલ માંથી કર્યું છે. હવે તમે કરી શકો છો. પોસ્ટ બતાવો છો શિલ્પાબેન? હા હા. હેલો. હા, આવે હેલો, છે અવાજ. આવે છે ને? આ ખબર નહીં, વાતાવરણ આવું થઈ ગયું તો કેટલી વાર બનાવ્યા પોસ્ટ પણ થતું જ નતું. એટલે હા, એટલે આમાં તમારા ઓપ્શન અનમ્યુટ હતો એટલે નતો થતો મારામાંથી. ઓકે, પોસ્ટ બનાવ્યા 3 વાર પણ ખબર નહીં, નેટવર્ક ને લીધે દેખાતું જ નથી. એટલે હવે થઈ ગયું. ચાલ. ઓકે ઓકે. મોર્નિંગ. ગુડ મોર્નિંગ ટુ એવરીવન. ગુડ ઇવનિંગ, સોરી. હેલો. હા, આવે છે અવાજ. અવાજ મારો? હા, આવે છે, ક્લિયર છે. ઓકે ઓકે. હું ડોક્ટર શિલ્પા પંચાલ, આયુષ હોસ્પિટલ લુણાવાડા ગાયનેકોલોજીસ્ટ બોલી રહી છું. આજે આપણે ગર્ભવતી માતાની દિનચર્યા વિશે વાત કરવાની છે કે ગર્ભવતી માતાએ પ્રેગ્નન્સી દરમિયાન શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન માતાએ અમુક બાબતોનું ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે કે જે એમના પોતાના શરીર તેમજ બાળક બંને પર અસર કરતી હોય છે. હવે આપણે વાત કરીશું કે ગર્ભાવસ્થા 3 ફેઝમાં વહેંચાયેલી હોય છે. અમારી ભાષામાં કહીએ તો ફર્સ્ટ ટ્રાઇમિસ્ટર, સેકન્ડ ટ્રાઇમિસ્ટર અને થર્ડ ટ્રાઇમિસ્ટર. જેમાં ફર્સ્ટ ટ્રાઇમિસ્ટરમાં પહેલા 3 મહિના હોય છે, બીજા ટ્રાઇમિસ્ટરમાં 3 થી 6 મહિના અને ત્રીજા ટ્રાઇમિસ્ટરમાં 6 થી 9 મહિના હોય છે. હવે આ 3 ટ્રાઇમિસ્ટર દરમિયાન માતાએ કયા ટ્રાઇમિસ્ટર દરમિયાન સૌથી વધારે ધ્યાન રાખવું પડે છે? તો જે ગર્ભાવસ્થાના સૌથી પ્રથમ 3 મહિના, પહેલો, બીજો અને ત્રીજો મહિનો, અને પાછળના 3 મહિના 7, 8 અને 9, એ દરમિયાન માતાએ પોતાને ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન માતાએ શું કરવું જોઈએ? તો ગર્ભાવસ્થા દરમિયાન માતાએ સવારે વહેલા ઉઠવું જોઈએ. વહેલા ઉઠી અને સવારે નવસેકું પાણી લેવું જોઈએ, જેનાથી આખા દિવસની એમની જે બોડીની એનર્જી પાવર હોય છે એ સારો બને છે. તેમજ સવારે મોર્નિંગ મોશન સારું થાય છે, જેનાથી તમને જે બાળક અંદર પેટમાં હોય તો બ્લોટિંગ સેન્સેશન જે આવતા હોય છે એમાં તમને રાહત મળે છે. બીજી વસ્તુ કે ગર્ભાવસ્થા દરમિયાન માતાએ સવારે વહેલા ઉઠી અને પાણી પીધા પછી થોડું હલકું નોર્મલ વોક કરવું જોઈએ. જે બહુ આપણે કસરત કરતા હોય એવું નહીં, પણ 10-15 મિનિટ સામાન્ય ચાલવું જોઈએ. એના પછી માતાએ થોડો હલકો વ્યાયામ કરવો જોઈએ કે જેમાં મેડિટેશન આવે છે, કે જે મગજની શાંતિ માટે જરૂરી છે. કે બાળક તમારું, જે તમે મેડિટેશન કરશો તો તમારામાં જે આવતા વિચારો છે કે તમને કોઈ પણ પ્રકારનું ટેન્શન છે, બાળકનું શું થશે, મારું બાળક અંદર બરાબર હશે કે નહીં, આ બધું જે વિચારો આવતા હોય છે એ વિચારોને મેડિટેશન દ્વારા તમે દૂર કરી શકો છો. તો સવારે ઉઠી અને માતાએ વધારે નહીં તો મેડિટેશન તો કરવું જ જોઈએ, 10 થી 15 મિનિટ. સવારે તમે ઉઠો છો તો 10 થી 15 મિનિટ મેડિટેશન કરો, પાણી પીવો, વ્યાયામ કરો હલકો. પછી તમારે સવારનો મોર્નિંગ બ્રેકફાસ્ટ હોય છે, જે બ્રેકફાસ્ટમાં હેલ્ધી બ્રેકફાસ્ટ લેવાનું જરૂરી છે કે જેનાથી તમારા બાળકને પૂરતું ન્યુટ્રિશન મળે. જેમાં તમારા બાળકના જે પહેલા 3 મહિના હોય ત્યારે બીજનું સ્થાપન થતું હોય છે, કે બાળકનું બીજ બનતું હોય તો બાળક અંદર ગર્ભની જે જગ્યા હોય ત્યાં સ્થાપિત થતું હોય છે. તો એ દરમિયાન તમારે સંતુલિત આહાર લેવાથી તમારા બાળકમાં આવતા વિકારો, કે જે ખોડખાપણ હોય, અમુક જે બાળકને નાની મોટી જે બીમારીઓ આવતી હોય છે, એ બધાને બી તમે સારા હેલ્ધી બ્રેકફાસ્ટથી, હેલ્ધી ડાયટથી અવોઇડ કરી શકો છો. બીજું, માતાએ ગર્ભાવસ્થા દરમિયાન ધૂમ્રપાન છે, શરાબ છે, આ બધી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. કેફીન વાળા પદાર્થો ના લેવા જોઈએ. બને ત્યાં સુધી તમે અવોઇડ કરી શકો છો, જેવું કે ચા છે, કોફી છે, તો અમુક પ્રમાણમાં લઈ શકો છો, પણ વધારે એક્સેસિવ પ્રમાણમાં
કેફીન વાળા પદાર્થો ના લેવા જોઈએ, જેથી તમારા બાળકના જે બીજ બનતા હોય એમાં વિકાર કોઈ પણ પ્રકારનો ના થાય. હવે માતાએ કસરતમાં કઈ કસરતો કરવી જોઈએ. પહેલા 3 મહિના તમે હેવી એક્સરસાઇઝ એલાઉડ નથી હોતી, કે જેનાથી તમારા બાળકના બીજનું સ્થાપન થતું હોય. તો તમે કોઈ પણ જર્ક આવે તેવા વ્યાયામ, કે ઝુંબા છે, જમ્પિંગ વાળા વ્યાયામ, રનિંગ છે, દોડવાનું, આ બધું ના કરવું જોઈએ. એ વખતે તમારે ડીપ બ્રીથિંગ છે, જે મેં તમને મેડિટેશન કહ્યું, પછી એક નાડી શુદ્ધિ હોય છે કે જેમાં ડીપ બ્રીથિંગની એક્સરસાઇઝ કરવાની હોય છે, એ તમે કરી શકો છો. પહેલા 3 મહિનામાં બીજું તમારે ટ્રાવેલિંગ અવોઇડ કરવાનું હોય છે, કે બને ત્યાં સુધી તમારે બસમાં કે બાઇક પર એવી જગ્યાઓ પર ટ્રાવેલિંગ ના કરવું જોઈએ, જેનાથી પહેલા 3 મહિનામાં બ્લીડિંગ થવાની શક્યતાઓ વધારે હોય છે. તો ટ્રાવેલિંગ અવોઇડ કરવું જોઈએ. સ્મોકિંગ ના કરવું જોઈએ, તેમજ સ્મોકિંગ થતી જગ્યાઓથી પણ દૂર રહેવું જોઈએ. કેમ કે સ્મોકિંગની જે ફ્યુમ હોય છે તે તમારા લંગ્સ થ્રુ તમારા બાળકને જે વિકાસ હોય છે તેમાં નુકસાન કરતી હોય છે. એટલે સ્મોકિંગ બી બને ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ, અને ત્યાં આગાડીથી કોઈ કરતું હોય તો એ વ્યક્તિથી આપણે થોડું દૂર રહેવું જોઈએ. બીજું છે કે પહેલા 3 મહિના દરમિયાન તમે પાણી પુષ્કળ પ્રમાણમાં પીવાનું, 9 મહિના પીવાનું છે, પણ વધારે ધ્યાન રાખવાનું છે કે પ્રેગ્નન્સી દરમિયાન પાણી પીવું જોઈએ. દિવસનું 2 થી 3 લીટર પાણી ઓછામાં ઓછું પીવાવું જોઈએ. હેલો હેલો હા, આવે છે, અવાજ આવે છે. ઓકે ઓકે. હવે આપણે વાત કરીએ તો સેકન્ડ ટ્રાઇમેસ્ટરની. સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં જોખમ થોડું ટળી જાય છે, કે તમારું બાળકનો વિકાસ થઈ ગયો છે, બાળકનું સ્થાપન થઈ ગયું છે. 3 મહિના પછી બાળકના બધા અંગો બની ગયા હોય છે, અને થોડા જે મગજ છે, હૃદય છે, એ બધાનો વિકાસ થઈ રહ્યો હોય છે. તો તમારે એ વખતે તમે હલકું ટ્રાવેલિંગ કરી શકો છો, થોડું કસરતમાં યોગા ને બધું ચાલુ કરી શકો છો. તમારું જે પ્રોફેશન હોય, જોબ કેવું હોય, તો તમે ભાગદોડ વાળી લાઈફ ના હોય તો તમે કરી શકો છો. કે તમે સવારે મીન્સ શાંતિથી તમે ઓફિસ વર્ક હોય તો એ કરી શકો છો, જેનાથી તમારું માઇન્ડ ફ્રેશ રહેશે. બાકી તમે જો હાઉસવાઈફ હોય તો તમે તમારા ઘરના રૂટીનમાં બી ટાઈમ આપી શકો છો. સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં તમારે વધારે હેલ્ધી ડાયટનું જરૂર હોય છે, કેમ કે એ વખતે તમારો બાળકનો વિકાસ તો થઈ ગયો હોય છે, પરંતુ એ વખતે બાળકનો ગ્રોથ હવે થતો હોય છે, કે જેમાં વેટ વધે છે. પહેલા 3 મહિના બાળકનું વેટ નથી વધવાનું. જે વજન છે બાળકનું, એ 4થા 5મા મહિના પછી વધવાનું ચાલુ થાય છે, અને જે સૌથી વધારે છે 7, 8 અને 9મા મહિના દરમિયાન વધતું હોય છે. એ દરમિયાન 6થા 7મા મહિના દરમિયાન તમે નાળિયેર પાણી બી પી શકો છો, જેનાથી બાળકની આજુબાજુ જે પાણી હોય છે એનું પ્રમાણ જળવાઈ રહે છે. બીજું, માતાએ એની ઊંઘ હંમેશા પૂરી કરવી જોઈએ, કે ગર્ભાવસ્થા દરમિયાન દિવસે 2 થી 3 2 કલાક આરામ કરવો જોઈએ, અને રાત્રે પણ 7 થી 8 કલાકની ઓછામાં ઓછી ઊંઘ લેવી જોઈએ, જેનાથી તમારા બાળકની ઉપર બી સારી અસર પડશે. કે એને તમે રેસ્ટ લેશો તો બાળક બી થોડું રેસ્ટમય રહેશે, કે તમે ભાગ દોડ કરશો તો બાળક બી તમારું અંદરથી સ્ટેબલ નહીં હોય, એની લાઈફ બી એવી જ રહેશે. પછી બીજું છે કે તમારે ડાયટમાં આયર્ન, કેલ્શિયમ ના પ્રમાણ વધારવાનું છે. તો તમારી જે ડાયટ હોય તેમાં તમારી જે ડાયટ છે તેમાં તમારે ગોળ છે, ચણા છે, ખજૂર છે, આ બધું બી લેવું જોઈએ, જેનાથી તમારામાં આયર્ન અને કેલ્શિયમ સારું રહે. બીજી વસ્તુ છે કે તમે કોઈ પણ ટાઈમે તમને જ્યારે ખબર પડે કે પ્રેગ્નન્સી છે, તો એક ફર્સ્ટ ટાઈમ તમે ડૉક્ટરને કન્સલ્ટ કરી અને એક સોનોગ્રાફી થાય તમારી, જેનાથી તમને ખબર પડે કે તમારું બાળક એની જગ્યા પર છે, બીજું એનો વિકાસ સારો છે કે નહીં. બાળકને કોઈક વખત એવું હોય છે કે ઘણા સ્ત્રીઓની પ્રેગ્નન્સી હોય તો એમ 2-3 મહિના સુધી કોઈ ડૉક્ટરને બતાવતા નથી. તો જેનાથી કોઈક વખતે બાળકને થોડું ઘણું જે ચોંટો બાળક અંદર રહેતું હોય
તો એને થોડી મેડિકેશનની જરૂર હોય કાં તો તમારે થોડા રેસ્ટની જરૂર હોય તો ડૉક્ટર એડવાઇસ કરે તો તમે એ વસ્તુનું ધ્યાન રાખી શકો છો કે મારે આ ધ્યાન રાખવાનું છે કે વધારે ભાગદોડ નથી કરવાની, 15 દિવસ આરામ કરવાનો છે. એ બધું જો તમે ડૉક્ટરને કન્સલ્ટ કરશો તો જ તમને ખબર પડશે કે મારે આ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે પ્રેગ્નન્સી દરમિયાન. પહેલા 3 મહિના તમને જમવાનું કંઈ જ ભાવે નહીં, વોમિટિંગ થાય, નોઝિયા થાય, તો એ વખતે તમે ખાલી તમારી ચોઈસનું જમવાનું લઈ શકો છો કે તમને જે પસંદ છે કે જેનાથી તમારા બાળકને તમને ન્યુટ્રિશન મળી શકે અને તમને ઉલટી ઉપકા ના થાય. જ્યારે તમે તમારી ચોઈસ વગરનો ખોરાક લેશો કે ભાઈ નથી ભાવતું પણ પ્રેગ્નન્સીમાં ખાવાનું છે, તો પહેલા 3 મહિના તમારી ચોઈસ પ્રમાણે ખાઓ. પછીના ચોથા મહિનાથી તમને જ્યારે વોમિટિંગ ને બધું બંધ થશે પછી તમે બધું જ ખોરાક ડાયટ લેશો તો વાંધો નહીં આવે. તમારે જે ઉલટી અને ઉબકાની સેન્સેશન છે ઓછા થઈ જશે. પછી તમે બધું જ ડાયટ લઈ શકશો. પછી તમારું જ્યારે તમારી વોમિટિંગ ને બધું ઓછું થશે, તમે બધી ડાયટ ચાલુ કરશો એટલે વેઇટ વધવાનું જ છે. બીજું, પ્રેગ્નન્સીમાં ક્યારેય વજન વધ્યું કે નહીં એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારું બેઝિક વજન છે જે એ 10 થી 12 કિલો વધવું જોઈએ. પણ ઘણી માતાઓનું વેઇટ પોતાનું જ ઓછું હોય છે કે જેનું 40 kgથી વધતું જ ના હોય, તો થોડા માલનરીશ કહેવાય. એમને પ્રોટીન પાવડરની જરૂર હોય, આયર્ન, કેલ્શિયમ ટેબ્લેટ, સપ્લિમેન્ટ્સ આ બધું પણ ડાયટ સાથે લેવું પડે છે. બાકી જો તમારી હેલ્થ સારી હોય, તમે હેલ્ધી હો, તો જરૂરી નથી કે દરેક વખતે તમારે મેડિકેશન લેવી જ પડે. જો તમે ડાયટ સારી લેશો તો તમે મેડિકેશન નહીં લો તો બી તમારી પ્રેગ્નન્સી સારી રીતે નીકળશે. પણ ઘણી વખતે માતાઓ નથી મેડિકેશન લેતી કે પછી પોતાની ડાયટ બી નથી સાચવતા, જેના લીધે તમને આગળ જતા આપણને હાઈ રિસ્ક પ્રેગ્નન્સીમાં કન્વર્ટ થઈ જાય છે કે લો વેટ હોય જ્યારે તો બાળકનું વજન ઓછું આવે, બાળકને પેટીમાં રાખવું પડે, આ બધે બી તકલીફો થતી હોય છે. એટલે વજન તમારા બાળકનું, તમારું બંનેનું તમારી હેલ્થ ઉપર ડિપેન્ડ હોય છે કે તમારી હેલ્થ સારી હશે તો બાળકનું વજન તો વધવાનું જ છે. બીજું કે તમારી ડિલિવરી પૂરા મહિને થવી જરૂરી છે. તો એના માટે તમે બાળકનું વજન 2 કિલો હશે પણ જો તમારે 7મા મહિને 8મા મહિને ડિલિવરી થશે તો બાળકને તકલીફ પડશે. પરંતુ 9 મહિના તમારું પૂરા થશે અને બાળકનું વજન 2 થી 2.5 કિલો હશે તો કોઈ જ ચિંતા કરવાની જરૂર હોતી નથી. એ બાળકનું વજન બહાર આવીને પણ વધી જવાનું છે. તમે તમારી ડાયટ પર પ્રોપર ધ્યાન આપવાનું છે. હવે ડાયટમાં તમે શું ધ્યાન આપી શકો? તો આપણે જે રૂટીન ખોરાક લઈએ છીએ એ જ લેવાનો છે, પરંતુ એમાં આપણે જે ગુજરાતી લાઈફસ્ટાઈલ પ્રમાણે ભાત છે, રોટલી છે, એનું પ્રમાણ જે આપણે વધારે રાખીએ છીએ એની જગ્યાએ તમારે દાળ વધારે ખાવાની છે, લીલા શાકભાજી વધારે લેવાના છે, સલાડ વધારે લેવાનું છે તમારી ડાયટમાં, કે દરેક સવાર સાંજ બંને ટાઈમ એક એક બાઉલ સલાડ તો તમારે હોવું જ જોઈએ. તો જેથી તમારા બાળકને બધા પૂરતા વિટામિન્સ, ન્યુટ્રિશન બધું જ મળી રહેશે. તો તમારે સલાડ અને દાળ, લીલા શાકભાજી આ બધાનું પ્રમાણ ડાયટમાં થોડું વધારવાની જરૂર હોય છે. બીજી વસ્તુ કે માતાએ સવારે પ્રાર્થના કરવી જોઈએ, કે જે પ્રેયર્સ છે કે સવારે ઉઠીને તમે પ્રેયર્સ કરો છો તો એને બી તમારા બાળક પર એક પોઝિટિવ અસર આવતી હોય છે કે બાળક શાંત સ્વભાવનું થશે. તમે આ ગાયત્રી મંત્ર છે એનું બી મને પોતાને સારો એવો અનુભવ છે કે એના લીધે તમારું માઇન્ડ બી બહુ શાંત રહેશે, બાળક પર બી સારી અસર પડે છે. ગાયત્રી મંત્ર, કોઈ પણ પ્રેયર છે, આપણે જે બી પ્રેયરો કરીએ છીએ બધી સવારે ઉઠી અને તમારે એ પ્રેયર કરવી જરૂરી છે. બીજું, તમે ગર્ભાવસ્થા દરમિયાન તમારા બાળક સાથે વાતચીત બી કરતા રહો. તમારી પ્રેગ્નન્સીમાં તમારું બાળક તમે જે વિચારો છો એ વિચારોનું જ અનુકરણ અને વિચારો સાથે જ મોટું થઈ રહ્યું છે. એટલે આપણી લાઈફમાં આ 9 મહિના દરમિયાન 9 મંથ દરમિયાન તમારે જે સ્ટ્રેસફુલ વાતાવરણ છે કે જે લડાઈ ઝઘડા છે કે કોઈ પણ પ્રકારનો જે સ્ટ્રેસ હોય એ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. જો તમારું પ્રોફેશન એવું છે કે જ્યાં તમને દરરોજ કામ કરવા જાઓ અને ટેન્શન આવે છે, સ્ટ્રેસમાં રહો છો, તો બને તો અવોઇડ કરો કે ગર્ભાવસ્થા દરમિયાન એ કામ ના કરો કે જેથી તમારા બાળક પર એની અસર ના પડે. બીજી વસ્તુ કે તમે
તમારી જે ઇન્વોલ્વમેન્ટ છે એમાં તમે અલગ અલગ એક્ટિવિટીઝ કરી શકો છો, ક્રાફ્ટ કરી શકો છો, ડ્રોઈંગ કરી શકો છો. આ બધા વસ્તુઓથી તમારું બાળક બી ક્રિએટિવ બનશે, એના વિચારો બી સારા હશે, એને આ બધામાં ઇન્ટરેસ્ટ રહેશે કે ભાઈ મારું જ્યારે બી આવશે ત્યારે તમને એના પર થોડીક ઇફેક્ટ દેખાશે કે ભાઈ મેં જે કર્યું છે મારા ગર્ભાવસ્થા દરમિયાન એ તમને એ વખતે ખબર પડશે કે ના થોડોક ગર્ભ સંસ્કારનો બી ઘણો મોટો રોલ છે ગર્ભાવસ્થા દરમિયાન. બીજું કે માતાએ દરરોજ કોઈક મંદિરમાં પૂજા કરો કે કંઈ પણ પોતાના ઘરના મંદિરમાં બી 5-10 મિનિટ બેસો. તો પોઝિટિવ વાતાવરણમાં રહેવું જરૂરી છે કે તમારા ઘરમાં પોઝિટિવ વાતાવરણ હોય, બધા કોઈ નેગેટિવ વિચારોથી દૂર રહો. તમને કોઈ પણ પ્રકારનું ટેન્શન હોય તો કોઈ જોડે શેર કરો કે ડૉક્ટરને પ્રેગ્નન્સી દરમિયાનનું ટેન્શન હોય તો ડૉક્ટરને મળો કે મને આ તકલીફ છે. સોરી હા. હલો હલો. હા, આવે જ છે, અવાજ આવે જ છે. ઓકે. હેલો. હા, તો પ્રેગ્નન્સી દરમિયાન તમે અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ કરી શકો છો. બીજું તમે સારા બુક્સ વાંચી શકો છો કે જેમાંથી તમે તમારા વિચારોને પોઝિટિવ કરી શકો. કે જે આપણે આપણા જે પુરાણે આપણી બુક્સ છે કે જે ગીતા છે, ભગવદ્ ગીતા છે, ગાયત્રી મંત્ર છે, ગાયત્રી ચાલીસા છે, બીજું રામાયણ છે, મહાભારત છે, કોઈ પણ પ્રકારની બુક્સો વાંચશો તો એનાથી તમારું મગજ બી શાંત રહેશે. અત્યારે પ્રેગ્નન્સી દરમિયાન તમે તમારી બોડીને, તમારા માઇન્ડને સ્ટેબલ રાખશો એટલું જ તમારા પ્રેગ્નન્સીનો ટાઈમ બી સ્ટેબલ રહેશે. બીજું કે માતાએ સારા વિચારો કરવા જોઈએ. ગર્ભાવસ્થામાં માતાએ કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવું જોઈએ નહીં. એક મિનિટ. સવારે તમે જે હલકો વ્યાયામ કરો છો એ તમારે સનલાઇટ જે લાઇટ સવારનો વહેલો કૂણો તડકો જે કહેવાય એ દરમિયાન તમારે હલકો વ્યાયામ કરવો જોઈએ. તો એનાથી બોડીમાં વિટામિન ડી ની ડેફિશિયન્સી નહીં થાય, તમને વિટામિન ડી બી સારું મળી રહેશે. બીજું કે તમારે એ દરમિયાન સારું, સોરી 1 મિનિટ. હલો. હા, સોરી 1 મિનિટ. ગર્ભાવસ્થા દરમિયાન તમે સવારે સૂરજના કુણા તડકામાં 15-20 મિનિટ બેસો, 10 થી 15 મિનિટ બેસો તો બી વધારે સારું છે. ત્યારબાદ તમે જે બપોરનો લંચ લો છો, લંચમાં બી તમારું સવારે મોર્નિંગનો બ્રેકફાસ્ટ કર્યો, બ્રેકફાસ્ટ પછી તમે બપોરે 11-12 વાગે લંચ લો છો. તો લંચમાં તમારે શું જે દૂધની બનાવટો છે, દહીં છે, છાશ છે, સલાડ છે, દાળ છે, સબ્જી છે, આ બધું ઇન્ક્લુડ કરવાનું છે. ત્યારબાદ તમે જે બપોર 4-5 વાગે બ્રેકફાસ્ટ કરતા હો એ દરમિયાન વચ્ચે 1 થી 1.5 કલાક તમારે થોડો આરામ કરવાની જરૂર હોય છે. ત્યારબાદ તમે 4 વાગે બ્રેકફાસ્ટમાં કોઈ પણ જે સિઝનલ ફ્રૂટ્સ હોય એ ફ્રૂટ્સ ખાઈ શકો છો, નટ્સ ખાઈ શકો છો કે જેમાં કાજુ, બદામ, અખરોટ કંઈ પણ લઈ શકો છો. ત્યારબાદ તમે સાંજના ડિનર બને ત્યાં સુધી પ્રેગ્નન્સીમાં ડિનર થોડું વહેલા લેવું. બીજું કે પ્રેગ્નન્સીમાં જ્યારે બી તમને ભૂખ લાગે ત્યારે એક સાથે કોઈ પણ ડાયટ લેવાની જરૂર નથી કે તમે 4 રોટલી ખાઓ છો તો 4 રોટલી એક સાથે ખાશો તો તમારે બ્લોટિંગ સેન્સેશન આવશે, વોમિટિંગ થશે. તો એ દરમિયાન તમારું જે ડાયટ છે એ ડાયટ મિની મિલમાં વેચાયેલું હોવું જોઈએ કે જેમાં તમે 2 રોટલી ખાધી, શાક ખાધું, પછી 2 કલાક પછી બી તમે ફરીથી ખાઈ શકો છો, જેનાથી તમને ખોરાક પાચન કરવામાં સારું પડશે. કે એ દરમિયાન જ્યારે બી બાળકનો વિકાસ થતો હોય છે ત્યારે તમારી જે ડાયજેસ્ટિવ સિસ્ટમ હોય કે જે ખોરાકનું પાચન કરે છે એ થોડી સ્લો ચાલતી હોય કે જે તમારો
ખોરાક છે 3 થી 4 કલાકમાં પચવો જોઈએ, એ પ્રેગ્નન્સી દરમિયાન 6 થી 8 કલાક લાગે. કેમ કે જે આપણા આંતરડા હોય એને હલનચલન કરવાની જગ્યાએ થોડી ઓછી મળે, બાળકનો અંદર જે જગ્યા રોકાતી હોય. એટલે કોઈ પણ ખોરાક તમે એક સાથે વધારે ખાશો તો તમને વોમિટિંગ થશે. તો તમારે જ્યારે બી જે બી ટાઈમે ખાવ છો તે મીલ ડિવાઈડ કરીને ખાવા, કે તમે એક સાથે વધારે પ્રમાણમાં મીલ નહીં લેવો. બીજું, ઘણી ગર્ભવતી માતાઓને સવારે ઉઠીને તરત વોમિટિંગ થતી હોય છે. તો એના માટે શું કરવું? તો સવારે ઉઠતાની સાથે માતાએ ડ્રાય બ્રેકફાસ્ટ લેવો, જેવું કે મમરા છે, ટોસ્ટ છે. આ બધું ખાવાથી તમને જે મોર્નિંગમાં વોમિટિંગ છે એ નહીં થાય. એના પછી તમે એકાદ કલાક પછી ચા પાણી લઈ શકો છો. સવારે ઉઠીને પહેલા થોડું ડ્રાય વસ્તુ ખાવી, જેનાથી તમને વોમિટિંગના સેન્સેશન ઓછા થઈ જશે. બીજું કે ગર્ભાવસ્થા દરમિયાન તમારી બોડીમાં જે બી ફેરફાર આવતા હોય છે, કે વજન વધે છે, ઘણાને માથું દુખે, તો કોઈક વખતે તમારું બીપી વધતું હોય તો માથું દુખતું હોય, પછી પગમાં સોજા આવવા, જેવું કે તમારું શરીરમાં પ્રોટીનનું પ્રમાણ ઓછું હોય, લોહીનું પ્રમાણ ઓછું હોય. આ બધા કારણોસર તમને હાથ પગમાં સોજા આવતા હોય છે. ચક્કર આવવાનું કારણ તમારું લોહીનું પ્રમાણ ઓછું હોય તો બી થતા હોય છે. બીજું, હાથ પગમાં દુખાવા થતા હોય, જેમાં તમારે કેલ્શિયમ ઓછું હોય, વિટામિન ડી ઓછું હોય. આ બધા કારણોસર તમને હાથ પગના દુખાવા રહેતા હોય છે. તો આ બધા ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી હોય. તો આ બધાને આપણે કેવી રીતે ટ્રીટ કરવી? તો અમારી સલાહ એવી હોય છે કે જ્યારે બી તમે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરો છો, પ્રી કન્સેપ્શનલ કાઉન્સેલિંગ કહેવાય જેને, તો એ પહેલા જે તમારી પ્રેગ્નન્સી રહેવાની છે એ પહેલાના 3 મહિનામાં તમારે આ બધું કરેક્શન કરવાનું હોય છે. કે વિટામિન ડી સપ્લિમેન્ટ છે, આયન તમારું સારું હોવું જોઈએ. જે આપણે પહેલા જે આપણા પુરાણોમાં હતું કે જ્યારે બી તમારે પ્રેગ્નન્સી રાખવાની હોય તો 3 મહિના પહેલા શરીરની શુદ્ધિ કરવામાં આવતી હતી. તો શરીરની શુદ્ધિ શું છે? તો એક પ્રકારનું તમારા શરીરમાં જે બી ડેફિશિયન્સીઓ છે એ બધાને સપ્લિમેન્ટ્સ કરવાની છે. એ પછી પ્રેગ્નન્સી રાખવાની હોય છે. જ્યારે આપણે પહેલાના જમાનામાં કરતા હતા કે તમારું બોડીનું શુદ્ધિકરણ કરવાનું પછી જ પ્રેગ્નન્સી રાખવાની છે. તો આપણે અત્યારે એ પ્રી કન્સેપ્શનલ કાઉન્સેલિંગ કહેતા હોઈએ છીએ, કે જેમાં તમને જે ડેફિશિયન્સ વિટામિન્સ હોય, ન્યુટ્રિશન્સ હોય, એ બધાને આપણે સપ્લિમેન્ટ્સ કરી અને પૂરા કરીએ. એ બાદ પ્રેગ્નન્સી રહે તો આ બધી તકલીફો ઓછી થાય છે. બીપી ઘણાને એવું હોય છે કે બ્લડ પ્રેશર પ્રેગ્નન્સી દરમિયાન વધતું હોય છે. તો એને તમે કેવી રીતે કંટ્રોલ કરશો? જો વધારે પ્રમાણમાં વધી રહ્યું છે તો એ તો તમારે ટેબ્લેટથી જ કંટ્રોલ કરવું પડશે. પણ તમે જો રેગ્યુલર મેડિટેશન કરશો, સવારે ઉઠીને 15 મિનિટ, સાંજે 15 મિનિટ, તો મેડિટેશનથી તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે. જે પ્રેગ્નન્સી દરમિયાન તમારું બ્લડ પ્રેશર વધતું હોય છે એ તમારા માઇન્ડના વિચારો, ટેન્શન, સ્ટ્રેસ આ બધાના કારણે વધતું હોય છે. બીજું પ્રોટીન ડેફિશિયન્સી છે, કે જે પ્રોટીન તમે સપ્લિમેન્ટ્સ આપણી બોડીને જેટલું જરૂરી છે એટલું આપણે નથી આપતા. કે ઘણા ફિમેલને આપણે પ્રોટીન પાવડર સપ્લિમેન્ટ્સ આપતા હોય છે, પણ ટેસ્ટ ના પસંદ હોય, કોઈને ના ભાવતું હોય, કઈ બી કારણોસર લેતા નથી. તો એ બધા કારણોસર તમારે બોડીમાં સોજા આવતા હોય, તો એના માટે તમારે પ્રોટીન સપ્લિમેન્ટ્સ તમે ઘરની ડાયટમાંથી બી લઈ શકો છો. કે ઘરમાં જે દાળ છે, અલગ અલગ પ્રકારની, રાજમા છે, મગ છે, અડદ છે, પનીર છે, આ બધામાંથી બી તમે પ્રોટીન સપ્લિમેન્ટ્સ કરી શકો છો. તો જેનાથી તમારું બોડી વેટ જે ઓવરવેટ ગેઇન થાય છે એ ના થાય. બાકી નોર્મલ વેટ તો જે પ્રેગ્નન્સી દરમિયાન વધવું જોઈએ, નોર્મલ વેટ છે 10 થી 12 કિલો. તો 10 થી 12 કિલો તો બધાનું જ વધતું હોય છે, પરંતુ ઘણી ફિમેલનું વેટ 15 થી 17 કિલો વધતું હોય છે. તો આ કારણોસર બી વેટ વધી શકે છે. બીજું કે નાની મોટી તકલીફ હોય, કે કોઈને થાઇરોઇડની બીમારી હોય, કે આ બધાના લીધે બી વેટ વધતું હોય છે. ત્યારબાદ ડાયાબિટીસ બી ઘણાને પ્રેગ્નન્સી દરમિયાન જેસ્ટેશનલ ઇન્ડ્યુસ ડાયાબિટીસ કહેતા હોય છે. તો એ ડાયાબિટીસ બી થતું હોય છે. હવે ડાયાબિટીસમાં બી એવું જ હોય છે કે તમે જે ડાયટ હોય એને ફોલો કરશો, પ્રોપર ડાયટ લેશો, તો ડાયાબિટીસનો થવાની શક્યતાઓ ઓછી રહે છે. તમે પ્રી પ્રેગ્નન્સી જે કાઉન્સેલિંગ કર્યું હોય એમાં તમારું રેગ્યુલર સુગર ચેકઅપ કરાવ્યું હોય,
તો તમને આઈડિયા આવશે કે મારું પહેલા ડાયાબિટીસ હતું કે ખાલી પ્રેગ્નન્સીમાં જ આવ્યું છે. આ બધા અલગ અલગ જે ડિસીઝ કે છે કે પ્રેગ્નન્સી દરમિયાન થતા હોય છે એ આપણે પહેલેથી ધ્યાન રાખીએ તો એનાથી આપણે બચી શકીએ છીએ. તો પૂરી પ્રેગ્નન્સી દરમિયાન ધ્યાન રાખવા જેવી બાબતો શું છે? તો એક તો તમારી દિનચર્યામાં સવારથી સાંજ સુધીની રેગ્યુલર દિનચર્યા સાચવો. બીજું પૌષ્ટિક સંતુલિત આહાર લો. જે તમે પૌષ્ટિક આહાર લેશો તો તમારું 50% પ્રોબ્લેમ તો ત્યાં સોલ્વ થઈ જાય છે કે તમે જો પૌષ્ટિક આહાર લીધો હશે તો પ્રેગ્નન્સીમાં થતી તકલીફોથી દૂર રહી શકશો. બીજું છે કે નોર્મલ થોડું હલકું વ્યાયામ, જે પ્રેગ્નન્સી દરમિયાન હલકો વ્યાયામ કરવો જરૂરી છે. તમે થોડું બી એકદમ શિથિલ લાઈફ રાખશો, શિથિલ રહેશો તો તમને થોડી બધી તકલીફો થવાની ચાલુ થશે. પરંતુ તમે હલકું નોર્મલી ચાલવાનું રાખશો, કસરત કરશો, યોગા કરશો, મેડિટેશન કરશો તો આ બધાથી તમારી પ્રેગ્નન્સી બી સરળ અને સ્મૂથ રીતે જશે કે જેમાં તમને એવું લાગે નહીં કે ભાઈ 9 મહિના મારે કાઢવાના છે. તમે હેપીલી એન્વાયરમેન્ટમાં રહેશો કે આજુબાજુનું એન્વાયરમેન્ટ છે એ તમારું હેપી હોવું જોઈએ. તમારા ઘરમાં નાના બાળકો હોય તો એ બાળકો સાથે બને તેટલો વધારે સમય આપો કે એની જે એક્ટિવિટીઝ છે એ બધામાં ધ્યાન આપશો તો તમારો 9 મહિના દરમિયાનનો સમયગાળો બહુ જ આરામથી નીકળી જશે. એટલે સ્ટ્રેસ ફ્રી રહેવાનું છે અને તમારી જે નોર્મલ દિનચર્યા ફોલો કરવાની છે. એ તમારે હેલો હું મારું જે ટોપિક છે એ પૂરો કરું છું. કોઈને ક્વેશ્ચન આન્સર કરવા હોય તો કરી શકે છે. ચેટમાં અમુક ક્વેશ્ચનો આવ્યા છે. હા, તમે ઉપરથી એક જ મિનિટ. એક ક્વેશ્ચન છે ચેટ બોક્સમાં, હવે જે નવા આવે 2 મંથ થી 1 kg ઓછું થયું છે તો મારે શું કરવું? સાધના દેસાઈ, એ ઓનલાઈન થઈ શકશે? સાધના દેસાઈ, હેલો. હા, એ પોતાની રીતે પોતાનું માઇક ચાલુ કરી શકશે. હા, એટલે કરીએ તો એ જે વેટ ઓછું થયું છે કયો મંથ ચાલે છે એમનો? ટુ હેલો. મંથ થી નહીં હા, નહીં, ઓકે. પ્રેગ્નન્સી નો કયો સાધના મંથ બેન, ચાલે છે પૂછવું છે મારે. હેલો, સાધના દેસાઈ. લખ્યું છે 5 મંથ. અચ્છા, 5 મંથ એ ચાલે છે. સાધનાબેન, 5 મંથ્સમાં વેટ ઓછું થવું કે વધવું એનો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે તમને પ્રેઝન્સ કોઈ પ્રોબ્લેમ છે એનાથી વેટ ઓછું થયું છે એના લીધે તમને જો કોઈ જ પ્રોબ્લેમ ના હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. 5મા મહિના સુધી કોઈનું વેટ વધતું નથી તો એનો કોઈ જ પ્રોબ્લેમ નથી. તમારું વેટ 7 મંથ પછી વેટ ગેઇન થશે. તમારું બાળક જ્યારે આખું ગર્ભમાં બની જાય, બાળકનો વિકાસ થઈ જાય પછી બાળકનું વેટ વધતું હોય છે. તો તમારું વેટ બી 6-7 મંથ્સ પછી વધવા જ લાગશે. એટલે 5મા મહિને કોઈ ચિંતા કરવાની જરૂર હોતી નથી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન કોનો છે? લીચી કેરી ખાઈ શકાય 8 મંથમાં? પ્રેગ્નન્સી દરમિયાન સિઝનલ ફ્રૂટ્સ બધા જ ખાઈ શકાય. ખાલી પપૈયું, પાઇનેપલ જે એબોર્શન માટે કે એના માટે વપરાતા હોય છે એ આપણે 9 મંથ પછી અલાઉડ કરતા હોઈએ છે. પણ લીચી છે, કેરી છે, બધું તમે સિઝન પ્રમાણે ખાઈ શકો છો, કોઈ જ વાંધો નથી.
બને ત્યાં સુધી પ્રિઝર્વેટિવ્સ કોઈ પણ લેવાની જરૂર હોતી નથી પ્રેગ્નન્સીમાં. પ્રિઝર્વ કરેલા ફ્રૂટ્સ છે કે જે બજારમાં પ્રિઝર્વેટિવ પ્રોડક્ટ્સ મળે છે એ બધાથી દૂર રહેવું, કે એમાં અલગ અલગ પ્રકારના કેમિકલ્સ વપરાતા હોય છે. તો પ્રેગ્નન્સી દરમિયાન કોઈક વખતે કેમિકલ્સના રિએક્શન આવે કે કંઈ પણ પ્રોબ્લેમ થાય તો તમારા બાળકને અને તમને સ્કિન ડિસીઝ કે કંઈ પણ થવાની શક્યતાઓ રહે છે. તો પ્રેગ્નન્સી દરમિયાન તમે નેચરલ વસ્તુઓ જેટલી અપનાવશો એટલું વધારે સારું રહેશે. 4 મંથ સોજા આવી ગયા છે તો શું કરવું છે? એ 4 મંથમાં એક જ મિનિટ, કોનું છે મારે નામ વાંચવું પડશે. જીનલબેન. જીનલબેન ને એવું કેવું છે કે 4 મંથે સોજા આવી ગયા છે. 4 મંથે સોજા આવવાનું કારણ મેં તમને અંદર મારા લેક્ચરમાં કહ્યું જ હતું કે કાં તો તમારું લોહીના પર્સન્ટેજ ઓછા હોય, લોહી ઓછા ટકા હોય, કાં તો તમારું પ્રોટીન ઓછું હોય બોડીમાં, તો તમારે ડોક્ટરનું ચેકઅપ કરાવવું જરૂરી છે. 4 મંથે સોજા આવવા એ નોર્મલ વસ્તુ નથી. એટલે વેઇટ ગેઇન થવું એ નોર્મલ છે, પણ જ્યારે તમને એવું લાગે કે બોડી પર સોજો છે તો એનું કોઈ કારણ હોઈ શકે કે તમારામાં લોહીના પર્સન્ટેજ ઓછા હોઈ શકે. 8 થી 10% વચ્ચે લોહીના પર્સન્ટેજ હોય તો પણ તમારા બોડીમાં સોજા આવી શકે છે. તો તમારે ડોક્ટરને બતાવવું જરૂરી છે. મારું વેઇટ 51 છે. સ્ટાર્ટિંગમાં પ્રેગ્નન્સી વખતે 46 હતું, એમાંથી 51 થયું છે. હવે કોને ક્વેશ્ચન પૂછ્યું છે? મૈત્રીબેન, પ્રેગ્નન્સી દરમિયાન વેટ આપણે વધારવાનું નથી. એ નોર્મલી બાળકનું વેટ વધશે એટલે તમારું વેટ વધવાનું જ છે. અને એ નોર્મલી કેવું હોય કે તમારે પ્રેગ્નન્સી દરમિયાન બહુ ચિંતાઓ કરવાની જરૂર નથી હોતી. 46માંથી 51 થયું છે તે નોર્મલ છે કે વેટ તમારું 10 થી 12 કિલો સુધી વધે ત્યાં સુધી કોઈ જ વાંધો નથી. તો તમારે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બીજું, જાતે વેટ વધારવાનું કંઈ જ કરવાનું નથી. તમે નોર્મલી રેગ્યુલર હેલ્ધી ડાયટ લો અને હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવો, પછી તમારું વેટ જે હશે એનો કોઈ જ વાંધો નથી. બરાબર છે. તો ફૂડમાં શું નથી. શ્રેયાબેન, સુગર માટે તમારે જે નેચરલ સુગર વાળા ઘરના જે રેગ્યુલર સુગર છે એ નહીં લેવાનું. રાઈસ ઓછા કરવા પડશે તમારે. ભાત છે એ ઓછા લો. કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઓછું કરો, પ્રોટીનનું પ્રમાણ વધારવાનું છે. બીજું કે જે તમને અત્યારે 8 મંથ પર સુગર આવ્યું છે તો એ તમારા બાળકના બાળકનું ડાયાબિટીસ કહેવાય, કે તમારા બાળકનું વેટ બી વધારે જ હશે. તો જો બોર્ડર લાઈન હોય તો કશું જ કરવાની જરૂર નથી. ખાલી સુગરવાળા ફ્રૂટ્સમાં બી બને ત્યાં સુધી બહુ જ વધારે સ્વીટ ફ્રૂટ ઓછા લેવાના. બાકી રેગ્યુલર તમે લેમન ને બધું લઈ શકો છો. બીજો કોઈ ડાયટમાં આપણે જે ઘરમાં સુગર વાપરતા હોઈએ છીએ એ સુગરને અવોઇડ કરવાની છે. કે જે ચામાં સુગર વાપરીએ છીએ કે બીજા બી જે સ્વીટ્સ છે, મીઠાઈ છે, એ બધું અવોઇડ કરવાનું છે. પછી કોનું છે? બીપી અનુભા ગુપ્તા, બીપી લો થઈ જાય છે તમારું તો તમે લિક્વિડ ઇન્ટેક વધારો, કેમ કે અત્યારે સમરનો ટાઈમ હતો તો સમરમાં આમ પણ હાઇપોટેન્શન વધારે થતું હોય, કેમ કે પર્સ્પિરેશન વધારે થતું હોય તો તમારે ફ્લુઇડ વધારે લેવાની જરૂર છે. બાકી પ્રેગ્નન્સી દરમિયાન તમને કોઈક વખતે ચક્કર આવવા, આ બધી વસ્તુઓ નોર્મલ છે. એ વખતે તમે લીંબુ શરબત છે, જ્યુસ છે, આ બધી વસ્તુઓ લઈ શકો છો. નિશાબેન ask we have a ragi. Yes, ragi is a good source of calcium. So રાગી તમે લઈ શકો છો. રાગી બહુ સારી વસ્તુ છે મિલેટ્સમાં.
ફર્સ્ટ પ્રિયંકાબેન નું એવું કેવું છે કે ફર્સ્ટ પ્રેગ્નન્સીમાં બીપી વધી ગયું હતું, તો બીજી પ્રેગ્નન્સીમાં ના વધે એના માટે શું કરવું? તો તમે બીપી માટે, જો તમારે પ્રેગ્નન્ટ ડિલિવરી પછી કોઈ પણ દવા ના ચાલુ હોય, તો મેં તમને પહેલા જ કહ્યું છે કે મેડિટેશનથી તમે બીપી કંટ્રોલ કરી શકો છો. સોલ્ટ રિસ્ટ્રિક્ટેડ ડાયટ લેવાની હોય છે. લાસ્ટમાં નિશાબેન આસ્ક બ્લડ કેટલા પર મિનિમમ બ્લડ 10% તો હોવું જ જોઈએ ડિલિવરી વખતે, બાકી 10 થી 12% હોય તો ડિલિવરી સેફ મનાય છે, હાઈ રિસ્કમાં નથી આવતું. એટલે 12% એચબી હોવું જરૂરી છે. શ્રેયાબેન, હા, સુગરના લીધે બાળકનું વેટ વધી શકે છે. તમારી જ્યારે ડિલિવરીનો ટાઈમ આવશે ત્યારે ડોક્ટર વેટ તમને કહેશે. જો 3.5 to 4 kg થી વધારે વેટ હોય તો બાળકને બી ડાયાબિટીસ થવાની શક્યતાઓ રહેતી હોય છે. હોય જેવું જરૂરી નથી, એટલે એનું અત્યારથી ટેન્શન લેવાનું બી જરૂર નથી. પરંતુ બાળકનું વેટ વધે છે. તમારું જો ડાયાબિટીસ હોય તો તમારું જેમ વેટ ગેઇન થશે એમ બાળકનું બી વેટ વધારે આવી શકે છે. વૃંદાબેન ગોર, ખાવાનો ટેસ્ટ નથી આવતો પ્રેગ્નન્સીમાં, એ વસ્તુ નોર્મલ છે કે તમને કોઈ પણ ખાવાનો ટેસ્ટ નહીં ભાવે 5-6 મહિના સુધી. તમારા જે બોડીમાં હોર્મોન્સ ચેન્જીસ આવતા હોય, હોર્મોન્સનું ફ્લક્ચ્યુએશન આવતું હોય, એટલે ખાવાનો ટેસ્ટ ના ભાવે એ નોર્મલ વસ્તુ છે. ધીરે ધીરે નોર્મલ થઈ જતું હોય છે. 6 મંથ પછી તમને બધું જ ભાવશે. બ્રશ કરતી વખતે વોમિટિંગ થાય છે, એ નોર્મલી કેવું હોય, મોર્નિંગમાં વોમિટિંગ માટેની ટેબ્લેટ આવતી હોય છે. એ તમે લઈ શકો છો મોર્નિંગમાં. મેં તમને જે રીતે કહ્યું એ રીતે સવારે ઉઠીને પહેલા ડ્રાય ટોસ્ટ, બિસ્કિટ નાસ્તો, મમરા છે આવું બ્રેકફાસ્ટ કરી અને પછી બ્રશ કરશો તો તમને વોમિટિંગ નહીં થાય. ખજૂર ખાઈ શકાય, પણ મિનિમમ અમાઉન્ટ. પણ તમે દિવસની એકાદ બે ખજૂર ખાશો તો કોઈ જ નુકસાન નથી થવાનું, એ હેલ્ધી છે. હલો, કોઈના ક્વેશ્ચન બાકી રહે છે? પ્રિયંકાબેન આસ્ક દૂધ પીવું. દૂધ સારું છે, કેલ્શિયમ મળે. કેફીન ટી કરતા દૂધ વધારે સારું, કેમ કે ટીમાં કેફીન આવશે. તો જો તમને દૂધ વધારે પી શકતા હોય તો દૂધ જ લેવું જોઈએ. એમાં તમે પ્રોટીન પાવડર કાં તો આ જે ડ્રાય ફ્રૂટ્સ છે એનો પાવડર નાખીને બી પી શકો છો. પીવાથી, ચા પીવાથી કોઈ પ્રોબ્લેમ તો મેં તમને આગળ કહ્યું છે કે કેફીન બને ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ. કેફીન વાળા દ્રવ્યો જે લેવાના હોય એનાથી બાળકને નુકસાન તો થતું જ હોય છે. પરંતુ જો તમને રેગ્યુલર હેબિટ હોય કે જો તમે ના જ રોકી શકતા હોય તો તમે મિનિમમ અમાઉન્ટમાં ટી લઈ શકો છો. બાકી ચા છે, કોફી છે, પ્રેગ્નન્સીમાં ના લો તો વધારે સારું. હલો.
મિલ્ક પીવાથી કેસ્ટર ઓઇલ જે છે એ પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ માટે છે, ડિલિવરી માટે છે, લેબર પેઇન ઇન્ડ્યુસ કરવા માટે હોય છે. તો તમારે જો પ્રેગ્નન્સીના 9 મંથના 20 ડેઝ ખતમ થઈ ગયા હોય તો પછી તમે કેસ્ટર ઓઇલ સ્ટાર્ટ કરી શકો છો. હિમોગ્લોબિન ઇન્ક્રીઝ કરવા માટે તમે આયર્ન ટેબ્લેટ લઈ શકો છો. ફ્રૂટ્સમાં આપણે ગોળ છે, ચણા છે, ખજૂર છે, જે મગ હોય એને બાફીને રેગ્યુલરલી ખાઈ શકો છો. રાગીનો રાગી પણ ઇન્ક્લુડ કરી શકો છો. આ બધાથી આયર્ન તમારું સારું. એક ફિંડલા જ્યુસ બી આવતો હોય છે આયર્ન ઇન્ક્રીઝ કરવા માટે, એ બજારમાં મળતો જ હોય છે. ફિંડલાનું જે ફ્રૂટ્સ આવે છે, નાગફળી કહેવાય ગુજરાતીમાં, એનો જ્યુસ બી મળતો હોય છે. એનાથી બી ઘણાનું હિમોગ્લોબિન રેઝ થતું હોય છે. દિવાળી બેન, હું આયુષ હોસ્પિટલ લુણાવાડા મહીસાગરમાં છું. બી ટ્વેલ્વ ડેફિશિયન્સી જ્યારે હોય ત્યારે હાથ પગના તળિયા બળતા હોય છે. એટલે જો વધારે તકલીફ હોય તો બી 12 તમે સ્ટાર્ટ કરી શકો છો. યસ, ફિનલા ઇઝ સેફ ફોર પ્રેગ્નન્સી. ચા પીવાથી શું પ્રોબ્લેમ ફેસ કરવો પડશે? અત્યારે કેવું હોય કે દરેક વસ્તુથી નુકસાન થશે પરંતુ તમને દેખાય નહીં. ચા પીવાથી બીજું તો કઈ જ નહીં, પણ બાળકનો જે નેચર હોય કે કેફીન વાળા દ્રવ્યો લો તે થોડીક તામસિક વૃત્તિ રહેતી હોય છે, એટલે બને ત્યાં સુધી આપણે કેફીન અવોઇડ કરતા હોઈએ છીએ. ફિનલા રેગ્યુલરલી સવારે મોર્નિંગમાં એક જ વાર લેવાનું હોય છે. એમાં 50 ml પર 100 વોટર એડ કરીને લેવાનું હોય છે. 1 મંથ સુધી લઈ શકો છો તમે. બીજું કોઈના ક્વેશ્ચન આન્સર બાકી હોય તો તમે રિપીટ મેસેજ કરી શકો છો. Yes, sugar 230 is more in diabetes. It's counted in diabetes. તમારે એમાં આગળના રિપોર્ટ્સ આવે છે શ્રેયાબેન, ડાયાબિટીસ માટેના એ કરાવવા પડે. HbA1c આવે છે, RBS, ફાસ્ટિંગ બ્લડ સુગર આવે, પછી એક જીટીટી ટેસ્ટ આવતો હોય છે. આ બધું કરાવીએ તો તમારે પછી ડાયાબિટીસની ટ્રીટમેન્ટ એ રીતે સ્ટાર્ટ કરી શકાય. આરબીસી ની વેલ્યુ યુરિન ટેસ્ટમાં ના આવે, તમારે બ્લડમાંથી કરી શકાય. આરબીસી, ઓકે ઓકે, આરબીએસ નહીં ને. આરબીસી ની વેલ્યુ યુરિન ટેસ્ટમાં વધારે આવે તો પાણીનું પ્રમાણ વધારવું પડે તમારે, ફ્લુઇડ ઇન્ટેક વધારે લેવાનું.
યુરિન ઇન્ફેક્શન હોય તો પણ આરબીસી યુરિનમાં આવી શકે છે. બીજું તમને કોઈ પણ નાનો એવો સ્ટોન હશે, પથરી હશે, તો પણ આરબીસી યુરિનમાં આવી શકે છે. 10,000 WBC is a infective source. તમારે એમાં ડોક્ટરને બતાવવું જોઈએ. થોડું થ્રોટ ઇન્ફેક્શન છે, આ ડબલ્યુબીસી કાઉન્ટ વધારે છે એટલે. ડબલ્યુબીસી વધારે છે તો ઇન્ફેક્શન તો કહેવાય જ, પરંતુ મારે બધી ગર્ભવતી માતાઓને એક જ વસ્તુ કહેવી છે કે તમે આ બધાનું ટેન્શન તમે જાતે ના લો, તમારા ડોક્ટર પર છોડી દો. ડોક્ટર તમને જે દવા લખે એ પ્રિસ્ક્રાઇબ કરે એ દવા રેગ્યુલરલી લઈ લો. બાકી આ બધું ટેન્શન જો તમારે જ કરવાનું હોય તો પછી ડોક્ટર શું કરશે? તમારે લોકોએ કોઈ જ પ્રકારનું ટેન્શન લેવાનું જરૂર નથી હોતી. પ્રેગ્નન્સી દરમિયાન તમારે સ્ટ્રેસ ફ્રી રહેવાનું છે. ડોક્ટર તમારો રિપોર્ટ જોશે, એ પ્રમાણે તમારી મેડિકેશન લખશે. તો તમે આ બધી નાની નાની વસ્તુઓનો સ્ટ્રેસ લેશો, એ સ્ટ્રેસ તમારા બાળક પર બી અસર કરતો હોય છે. હોમ રેમેડીઝમાં તમે નોર્મલી લ્યુકવોર્મ વોટર લઈ શકો છો. અ, હળદર અને મિલ્ક દૂધ, હળદરવાળું દૂધ પી શકો છો. હળદરનાથી તમારી જે થ્રોટ ઇન્ફેક્શન છે એ ઓછું થશે. આઈ હેવ ટોલ્ડ એવરીવન ધેટ વી કેન eat every seasonal fruit. આપણે બધા સિઝન પ્રમાણેના બધા જ ફ્રૂટ્સ ખાઈ શકીએ છીએ, પરંતુ એની અમાઉન્ટ મિનિમમ હોવી જોઈએ, અને એક સાથે એ વધારે ફ્રૂટ્સ કોઈ બી નહીં ખાવાનું. પ્રેગ્નન્સી દરમિયાન કે તમને કોઈ પણ ફ્રૂટ્સમાં એલર્જી કે રિએક્શન આવે, આવું કંઈ થાય તો પહેલા તમારે મિનિમમ અમાઉન્ટમાં લેવાના છે. કોઈને કોઈ ક્વેશ્ચન બાકી હોય તો પૂછી શકો છો. સ્ટ્રેચ માર્ક માટે તમારે તમારી બોડી હાઇડ્રેટ રાખવાની છે. બીજું બાયો ઓઇલ આવતું હોય છે, તમે રેગ્યુલરલી હોલ બોડી પર એપ્લાય કરો તો સ્ટ્રેચ માર્ક ઓછા આવતા હોય છે. બીજું સ્ટ્રેચ ક્રીમ બી આવતી હોય છે અલગ અલગ પ્રકારની, એ પણ યુઝ કરી શકો છો. પરંતુ બોડીને મોઇશ્ચર અને હાઇડ્રેશન આ બે મેન્ટેન કરશો તો સ્ટ્રેચ માર્ક્સ નહીં આવે. પગમાં ઝંઝનાટી આવી, નસ ચડી જવું, આ બધાના કારણે વિટામિન બી12 અને વિટામિન ડી ડેફિશિયન્સી હોય છે. તો તમારે એનું સપ્લિમેન્ટ્સ લેવા જરૂરી છે.
સ્ટ્રેચ માર્ક માટે મેં અત્યારે થોડી વાર પહેલા જ આન્સર આપ્યો છે કે તમારે બોડીને હાઇડ્રેશન અને મોઇશ્ચર મેન્ટેન કરવાનું છે. કંઈ પણ ખાધા પછી ટોયલેટ જવું પડે છે એનું તમારી બોડીની ડાયજેસ્ટિવ સિસ્ટમમાં થોડો પ્રોબ્લેમ હોઈ શકે છે. તેના માટે તમે ફાઈબર રીચ ડાયટ લઈ શકો છો, જેમાં કે લોકી, દૂધી છે, બોટલ ગાર્ડ, જે બી ફાઈબર વધારે આવતા હોય એવા બધા ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ લઈ શકો છો, જેનાથી તમારી જે ટોયલેટનું જે પ્રોબ્લેમ્સ છે એનું સોલ્યુશન આવી જશે. કોઈને કઈ ક્વેશ્ચન બાકી હોય તો પૂછી શકે છે, કે આપણે આપણો સેશન અહીં ખતમ કરીશું. મીનાબેન? હેલો. ખૂબ ખૂબ ધન્યવાદ છે બેને, ખૂબ જ સુંદર રીતે જે સાયન્ટિફિક સમજૂતી ગર્ભવતી માતાઓને જરૂરી છે આ સમયની અંદર, જે કંઈ પણ સિમ્ટમ્સ થતા હોય છે અને એનું નિવારણ ખૂબ જ સરસ રીતે આપે માર્ગદર્શન આપ્યું એ બાબતે બેનનો ખૂબ ખૂબ આભાર છે, ધન્યવાદ છે કે તમારો ઇમ્પોર્ટન્ટ સમય તમે ગર્ભવતી માતા સમગ્ર ગુજરાતની જે જોડાયેલી છે ખૂબ સારી સંખ્યામાં એમને તમારા માધ્યમથી તમે આપેલ છે. બેનનો ફરી ફરીને અમે ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ. આપણી વચ્ચે જયાબેન છે. જયાબેન, પંચમહાલ ઉપજન. હા, મીનાબેન આપણી વચ્ચે છે, તો મીનાબેનને વિનંતી કે તેઓ આગળનું સંચાલન સંભાળે. મીનાબેન. મીનાબેન, આપનું માઇક અનમ્યુટ કરજો અને વિડીયો. જય ગુરુદેવ. જય ગુરુદેવ. હા જી. તો શિલ્પાબેન ડોક્ટર કે જે લોનાવાડામાં એમની આયુષ હોસ્પિટલ છે, એમના પતિ પણ સર્જન ડોક્ટર છે ગૌરાંગ કુમાર, અને શિલ્પાબેન પોતે પણ ગર્ભ સંસ્કાર કરાવેલ છે અને એમના બાબાના હમણાં જ એમને 2 મહિના થયા તો નામકરણ સંસ્કાર પણ કરાવ્યા, અને એમને ખૂબ સરસ માહિતી આપી અને દરેક ગર્ભવતી બહેનોને એમને
પ્રશ્નોના જવાબ પણ સારી રીતે આપ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે ગર્ભવતી માતાઓને કે જે ગર્ભવતી માતાઓ આજે જોડાઈ છે કે પોતાના સંતાન માટે ડોક્ટરની રીતે તો એમણે પ્રશ્નો પૂછ્યા અને યોગ્ય માહિતી લીધી, પરંતુ હવે આપણે સમજીશું કે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય કે જેમણે ગર્ભોત્સવ સંસ્કાર આપણને બતાવ્યા છે કે 3જા મહિનાથી છેક સુધી ગર્ભોત્સવ સંસ્કાર કરી શકાય. શા માટે? કે જે બાળક WHO એ પણ કહ્યું છે કે ફક્ત શારીરિક રીતે સ્વસ્થ હોય એને સ્વસ્થ ના કહી શકાય. શારીરિક રીતે, માનસિક રીતે, નૈતિક રીતે અને આધ્યાત્મિક રીતે 4 રીતે સ્વસ્થ હોય એને જ સ્વસ્થ બાળક કહી શકાય. તો દરેક ગર્ભવતી માતાઓ જો પોતાની દિનચર્યા વ્યવસ્થિત બનાવી લે અને પોતે પોતાનો આહાર, વિહાર અને વ્યવહાર જો વ્યવસ્થિત 9 મહિના દરમિયાન બનાવી લે તો એ પોતાનું સંતાન માતા ચાહે એવું લાવી શકે છે. તો એના માટે આપણે જોઈએ છીએ કે આપણા વેદોમાં, પુરાણોમાં ગર્ભ સંસ્કાર એ આપણી શાસ્ત્રોક્ત અને વૈદિક પદ્ધતિ છે. તો જેને ગર્ભ સંસ્કાર તો દરેક આમાં જોડાયેલી બહેનોએ કરાવેલા જ છે અને તેમને દરેકને ગાયત્રી પરિવારની બહેનોએ માર્ગદર્શન પણ આપેલું છે. છતાં પણ આપણે જોઈએ કે ગર્ભવતી માતાએ પોતાને દરરોજ સવારે વહેલા ઉઠી અને જે સવારના વાતાવરણની અંદર બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠી અને પથારીમાં બેઠા બેઠા પણ પોતાના ઈષ્ટનું સ્મરણ કરવાનું છે. ત્યાર પછી એમણે 24 વખત ગાયત્રી મંત્ર શા માટે? તો ગાયત્રી મંત્ર એ સદબુદ્ધિનો મંત્ર છે અને ગાયત્રી મંત્રથી આપણું આત્મબળ એ ખૂબ પ્રબળ બને છે. અને માતા પોતે પણ એના 9 માસ દરમિયાન અત્યારે જે બેનને પ્રશ્ન પૂછી રહી હતી કે પોતે એટલી ગભરાય છે કે મને આ પ્રોબ્લેમ છે તો શું થશે. તો એ માતા એ પોતે આત્મબળ એનું એકત્રિત થાય અને એને વિશ્વાસ આવી જાય છે અને પોતાનો એને આત્મિક એનો ભાવ એવો જાગે છે કે હું બીમાર નથી અને હું ગાયત્રી મંત્ર મારી પાસે છે. પરમાત્મા, પરમપિતા પરમાત્મા એ જેનો અંશ મારા ઘરમાં ઉછરી રહ્યો છે, પરમાત્મા પણ મારી સાથે છે. તો ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. તે પ્રાણ સ્વરૂપ, સુખ સ્વરૂપ, દુઃખનાશક, શ્રેષ્ઠ તેજસ્વી પાપનાશક પરમાત્માને અમે અમારા અંતરાત્મામાં ધારણ કરીએ છીએ. એ પરમાત્મા અમારી સૌની બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરે. તો ગાયત્રી મંત્ર સવારે 24 વાર બોલે. પોતે પોતાના ઈષ્ટદેવ જે ભગવાનમાં એની શ્રદ્ધા હોય એનું ધ્યાન ધરે. એ પરમાત્મા તારી કૃપાથી તારો અંશ એ મારી ભૂખમાં ઉછરી રહ્યો છે, એને હું તારા જેવો બનાવું. એ માતા પોતે એ બેને બતાવ્યું તેમ હળવા વ્યાયામ કરે, હળવો નાસ્તો કરે અને ત્યાર પછી દિવસમાં એક ચોક્કસ સમય, અડધો કલાક, 1 કલાક પોતે ગર્ભ સંવાદ માટે નક્કી કરે કે જ્યારે ફ્રી હોય માતા. એક જ મિનિટ બેન, મીનાબેન, તમે કદાચ હેડફોન રાખ્યો હોય ને તો એ કાઢી નાખો ને. હા, એમ જ. હા, કારણ કે અવાજ તમારો કપાય છે નથી. ઓકે, હા, હવે બોલો. હાલો. હા, ક્લિયર છે. હા હા હા. તો ગર્ભવતી માતાઓને આપણે દરેક ગર્ભવતી માતાઓએ ચોક્કસ સમય એમના ગર્ભ સંવાદ માટે રાખવાનો છે અને જમણો હાથ ગર્ભ ઉપર મૂકી અને પોતાના બાળકને એના સન્માન કરવાનું છે, એનું સ્વાગત કરવાનું છે. સાથે સાથે એ બાળક જે માતા જે ખાય છે તે બાળક ખાય છે, માતા પીવે તે બાળક પીવે છે, માતા જેવો વ્યવહાર કરે એ બાળક શીખે છે અને માતા જેવું ચિંતન કરે છે એ પણ બાળક શીખી જાય છે માતાની ગર્ભમાં. એટલે પેટ ઉપર જમણો હાથ મૂકી અને ગર્ભ સંવાદ કરે છે અને પ્રત્યેક દિવસનો એને મહિમા સમજાવે કે આજે આ તારીખ છે, આ દિવસ છે. આજે ગર્ભવતી માતાની આપણે જે જોડાયા ઝૂમ મિટિંગમાં, એમાં આપણને ડોક્ટરે આ માર્ગદર્શન આપ્યું. દરેક દિવસની માતાના ગર્ભમાં બાળક હોય પણ 24 કલાક માતાએ પોતાના મગજમાં બાળક લઈને ફરવાનું છે અને એને યાદ રાખવાનું છે. જે કોઈ કામ માતા દિવસ દરમિયાન કરે તે માતાએ મન લગાવીને કરવાનું છે. કંટાળો શબ્દ પોતાની ડાયરીમાંથી કાઢી નાખવાનો છે. કે ઘણી વખત ગર્ભવતી માતાઓ પોતે એવું સમજે કે જ્યારથી ગર્ભ રહેતી હતી કે હવે હું કઈ કામ નહીં કરી શકું, હવે મને શું થશે, આખો દિવસ નેગેટિવ વિચારે છે. તો ગર્ભવતી માતાઓએ હંમેશા પોઝિટિવ થિંકિંગ, એને નેગેટિવ સહેજ પણ વિચારવાનું નથી કે મને કશું જ થવાનું નથી અને હું એક સુંદર બાળકને જન્મ આપીશ. અને મારા ગર્ભમાં જે બાળક ઉછરી રહ્યું છે ફક્ત મારું બાળક નથી, એ બાળક એ સમગ્ર રાષ્ટ્રનું બાળક છે અને મારું બાળક એવું હોવું જોઈએ મારા માટે નહીં, સમગ્ર રાષ્ટ્રનું નામ રોશન કરે
એવું મારું બાળક હોવું જોઈએ. એ માટે ગર્ભ સંવાદ દરમિયાન માતાએ દરરોજ પોતે એક સારી વાર્તા વાંચે, એને ઉતારે મગજમાં, અને એ બાળકને કહેવાની છે કે બેટા તારે મોટા થઈને આ બનવાનું છે, તારે આવા તારી અંદર ગુણો કેળવવાના છે, ગુણ કર્મ ને સ્વભાવ ત્રણે ત્રણ તારી અંદર આવા હોવા જોઈએ. તો માતા સતત ને સતત જેનું ચિંતન કરે છે હંમેશા, એ એના બાળકની અંદર એનો ગુણ કર્મ અને સ્વભાવ લાવી શકે છે. એ માટે મહાપુરુષોની ગાથાઓ કે વીર ભગતસિંહ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, મહાત્મા ગાંધી, વિનોબા ભાવે, સ્વામી વિવેકાનંદ, એમની પોતે જીવનચર્યા વાંચી અને માતા સતત એનું ચિંતન કરે કે ગાંધીજી પાસે શું સારું હતું, કે ગાંધીજી પોતે એમની પાસે નિયમિતતા હતી, સત્ય, પ્રેમ, કરુણા. અને ગાંધીજી સત્યના બળે તો આપણા દેશને આઝાદી અપાવી. ફક્ત એક ટૂંકી પોતડી પહેરી અને પોતે સાદાઈથી રહેતા અને સાદગીભર્યા જીવનમાં સમગ્ર રાષ્ટ્રના યુવાનોએ, આખા પ્રજાજનોએ એમને સાથ આપ્યો અને અંગ્રેજોને એમને પાછું જવું પડ્યું. એ વખતના અંગ્રેજોના વાઇસરોય કહેતા હતા કે તમે જ્યારે ગાંધીજીને મળવા જાઓ ને ત્યારે એમની આંખમાં આંખ મેળવીને વાત નહીં કરતા, એ જાદુગર છે. પણ ગાંધીજી જાદુગર નહોતા, પણ એ પોતે ગાયત્રી મંત્ર કરતા અને ભગવાનનો અતૂટ શ્રદ્ધાને લીધે એમની પાસે એટલી પ્રાણ ઉર્જા હતી કે એમની આંખમાં કોઈ આંખ મેળવીને વાત કરે તો એમનું થઈ જતું અને એમના અંદર આવી જતો કે જે કે સ્વીકારી લેતો. એટલે ગાંધીજી એક વખત પોતે મહાદેવભાઈ અને ગાંધીજી એ બધા આખો દિવસ સભાઓમાં રહ્યા અને એક દિવસ રાત્રે એમને ખૂબ આવતા મોડું થયું અને ફટાફટ જમી અને બધા પથારીમાં સૂઈ ગયા. ગાંધીજીનો નિયમ હતો કે દરરોજ રાત્રે બધા આપણે પ્રાર્થના કરવાની, સવારે અને સાંજે, પછી સૂઈ જવાનું. પણ એ દિવસે કોઈ પ્રાર્થના કરી શક્યા નહીં. ત્યારે ગાંધીજી સવારે ઉઠ્યા અને એમણે પૂછ્યું મહાદેવભાઈને ને કાકા કાલેલકરને કે આપણી સાંજની પ્રાર્થનાનું શું થયું. ત્યારે કાકા કાલેલકરે કહ્યું, હું તો થાક્યો પાક્યો આવ્યો અને પથારીમાં પડ્યો એવો સૂઈ ગયો અને મને તો યાદ જ ના રહ્યું. ત્યારે મહાદેવભાઈએ કહ્યું કે મને તો સૂઈ ગયા પછી યાદ આવી, પણ મેં તો સુતા સુતા ભગવાનની પ્રાર્થના કરી લીધી અને માફી માંગી લીધી. પણ ગાંધીજીએ કહ્યું કે આ હસવા જેવી વાત નથી, કે આપણે પ્રાર્થના ભૂલી ગયા એની વાતનું મને દુઃખ નથી, પણ મને એ વાતનું દુઃખ છે કે મારી માએ આપેલા સંસ્કાર હું કેવી રીતે ભૂલી શક્યો. મારી માએ મને શીખવ્યું હતું કે સત્ય બોલવું, 2 ટાઈમ પ્રાર્થના કરવી અને પોતાની દિનચર્યા જે નિયમિતતા છે એનો કોઈ દિવસ ચૂક ના આવવી જોઈએ. મારી માની આપેલી શિખામણ હું કેવી રીતે ભૂલી ગયો. ગાંધીજી એમના માતાનો વારંવાર ઉલ્લેખ કરે છે. નેપોલિયનને પણ કોઈએ પૂછ્યું કે રાષ્ટ્રના ઉન્નતિમાં કોનો ફાળો હોય છે, ત્યારે નેપોલિયન તરત જ જવાબ આપ્યો કે દરેક રાષ્ટ્રની સ્ત્રીનો, એ સંતાનની માતાનો ફાળો એ રાષ્ટ્રની ઉન્નતિમાં કે અવગતિમાં ફાળો હોય છે. એક વખત વિનોબા ભાવે પણ એમની માતાને યાદ કરતા કહે છે કે જ્યારે વિનોબા ભાવે નાના હતા ત્યારે એમની માતાએ કહ્યું કે બેટા તું તુલસીને જળ ચડાવ્યા કર. ત્યારે વિનોબા ભાવે કહ્યું કે માં તું કેટલી ભોળી છે, તું સમજતી નથી કે તુલસીને જળ ચડાવવાથી શું થાય, એ તો એક છોડ છે. ત્યારે એની માતાએ કહ્યું કે બેટા એ છોડ નથી, આવી જ રીતે નાની નાની ભાવનાઓ આપણે વિકસિત થાય છે ને આપણને મોટા થઈને મહાન બનાવે છે. મહાન બનવા માટે એમાંથી પ્રેરણા મળે છે. આવી નાની નાની સારી બાબતોને આપણે આપણા જીવનમાં ઉતારીએ તો. ને આપણને ખબર છે કે વિનોબા ભાવે એમની માતાની શિખામણ સાંભળી ને મોટા થયા તો કેટલા મહાન ભૂદાન પ્રણેતા બન્યા. એક બીજી પણ વાત છે સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકા શિકાગો ગયા હતા અને એમને વિશ્વ હિન્દુ પરિષદના દિવસે એક શ્રીમંત વ્યક્તિને ત્યાં એમનો ઉતારો હતો એ દિવસે, અને સાંજે એમને જોયું કે આલિશાન બંગલો, મોંઘી પથારી, મોંઘું જમવાનું. ત્યારે એ સુતા સુતા એમને એમની ભારત માતા યાદ આવી કે અહીંયા કેટલો બધો જાહો જલાલી છે અને મારા દેશનો, મારી ભારત માતા કેવી ગરીબીમાં સપડાઈ રહી છે. મારા ભારત દેશનો નાગરિક એક એક કણ માટે વલખા મારે છે અને અનાજ વગર મારા ભારતમાં કેટલાય લોકોના મૃત્યુ થાય છે, અને હું આવા આલિશાન બંગલામાં હું વૈભવ, અને આ દેશના લોકો પોતાની સામાન્ય જીવ જરૂરિયાત માટે આટલો મોટો વૈભવ, આટલા બધા પૈસા ખર્ચીને આટલો મોટો વૈભવ બનાવીને બેઠા છે, અને હું કેવી રીતે સૂઈ શકું પથારીમાં. એ દિવસે સ્વામી વિવેકાનંદને પોતાની ભારત માતાને યાદ કરતા ઊંઘ ના આવી અને પોતે પથારી છોડી અને નીચે જમીન પર સૂઈ ગયા. એટલે આવા મહાપુરુષોની વાર્તા દરેક ગર્ભવતી માતાઓએ પોતાના સંતાનને કહેવાની છે. શા માટે? જ્યારે જ્યારે માતા આપણું, ઘણી વખત અત્યારે તો કોઈ સંયુક્ત કુટુંબમાં રહેતું નથી અને અમે બે, અમારા બે, પોતાનું બાળકને અમે, કોઈને પોતાનો પરિવાર ગમતું નથી, ત્યારે એ લાગણીશીલ
બાળક માનતું નથી અને એની ભાવ સંવેદનાની ગંગોત્રી, જે પરમ પૂજ્ય ગુરુદેવે કહ્યું છે કે અત્યારે સૌથી મોટું સંકટ એ આસ્થા સંકટ છે, કે મનુષ્યની ભાવ સંવેદનાની ગંગોત્રીઓ સુકાઈ ગઈ છે અને કોઈ પણ માણસ ગમે તેવું કામ કરવા માટે અચકાતો નથી અને કોઈના પ્રત્યેની લાગણી નથી, દયા નથી, ભાવ નથી. તો મારું બાળક જો બીજાની સાથે લાગણી વ્યક્ત નહીં શીખવાડું તો કોક દિવસ મારું પોતાનું પણ નહીં થઈ શકે. દરેક માતાએ સમજવાનું કે મારું બાળક એવું બને કે મોટું થાય પોતે, ગુરુદેવે લખ્યું છે કે નદી વહે છે તો બીજાને માટે, ઝાડને ફળ લાગે છે તો બીજાને માટે, પણ મનુષ્ય એક એવો છે કે ભગવાને આપેલી પ્રતિભા અને પોતે કમાયેલું ધન ફક્ત પોતાના માટે વાપરે છે. એવું નહીં, હું એકલો નહીં કે જે ભગવાનની બનાવેલી સૃષ્ટિ છે, ભગવાનનો સમસ્ત બગીચો છે એના માટે કામ કરું. અને અત્યારે એ અંતર્ગત જ પરમ પૂજ્ય ગુરુદેવ દ્વારા નિર્મિત આવો ગઢે સંસ્કારવાન પેઢી, એમાં અસંખ્ય ગાયત્રી પરિવારના ભાઈઓ બહેનો દરેકે આ કાર્ય કરી રહ્યા છે. કે અત્યારે આપણે જોઈએ છીએ કે 66% યુવાનોનો દેશ આપણો ભારત દેશ એ કયા માર્ગે જઈ રહ્યો છે? આપણે જોઈએ છીએ કે યુવાન જે દિશામાં જાય છે તે આખો સમાજ એ દિશામાં જાય છે. પણ અત્યારે આપણો ભારત દેશનો યુવા એ સારો પણ છે, પણ એનો વધારે સમૂહ કયા માર્ગે જઈ રહ્યો છે? આપણા દેશમાંથી ચરસ ગાંજો પકડાય છે, ડ્રગ્સ પકડાય છે, તો એ આપણા દેશના યુવાનો વાપરે છે તો આવે છે. તો એના માટે આપણે દરેક માતા પિતા જો સમજતા હોય કે મારું બાળક તો સારું છે, મારા ઘરમાં વાતાવરણ સારું છે, પણ ક્યાંક ને ક્યાંક આપણું બાળક આપણા ઘરે નથી રહેવાનું, એને ભણવા માટે બહાર મૂકવાના છે, એને સમાજમાં રહેવાનું છે. ને ચારે બાજુથી જે આપણે જોઈએ છે કે મોઢા ફાડીને વિભીષિકા ઊભી છે, ક્યાંક ને ક્યાંક તો મારું બાળક ફસાશે. એટલે ફક્ત મારું બાળકને સારું ના બનાવું, એના માટે હું પોતે જ સારું બનું. અને આ ગર્ભ સંસ્કાર એ શા માટે? તો બાળક એટલું સારું આવે એટલા માટે નહીં, માતા પિતા એનું બીબું છે. માતા પિતા જેવું બાળક ચાહે એવા પહેલા પોતે બનવાનું છે. અને એ માતા સમજશે કે હું ગર્ભવતી છું એટલે મારું બાળક મારે સારું જોઈએ છે. એટલે સતત ને સતત જો માતા સારું ચિંતન કરે છે તો પોતાની ભૂલો પણ એ ભૂલી જાય છે અને પોતાની ખરાબ આદતોને છોડી દે છે અને સારા સારા જીવન મૂલ્યોને અપનાવે છે. કે એના બાળકને સારું લાવવું છે એટલે દરેક માતા વહેલી ઉઠે છે કે રોજ 8 વાગ્યા સુધી જે માતા સૂઈ રહે છે એના બાળક પાસે સારી અપેક્ષા ના રાખી શકે કે મારું બાળક સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે અને એનો લાભ મળે. તો એ માતા વહેલી ઉઠે છે. પછી માતા પોતે વિચાર કરે છે. માતાએ મોબાઈલ જોવાનો નથી, માતાએ ખરાબ પિક્ચર જોવાના નથી, ખરાબ રીલ્સ જોવાની નથી. તો એ માતા નહીં જોવે એટલે ઓટોમેટિક એનું મગજ પણ સારું થવાનું છે. અને જ્યારે માતા એ ખરાબ ચિંતન નથી કરતી અને એના બાળક માટે સારી સારી વાર્તાઓ વાંચે છે, સારા સારા મહાપુરુષોના ચિંતન ચરિત્ર વાંચે છે, ત્યારે માતા પોતે પણ પોતાના ઘરમાં એના વડીલો સાથે એ સારો આચાર વિચાર અને વ્યવહાર કરી શકે છે. ને માતાનું જીવન પણ સુધરે છે. અને એક માતા, એક સ્ત્રી ધારે તો ધરતી ઘરને સ્વર્ગ બનાવે છે. અને એક માતા પોતાના બાળક મુક્તે પોતાનું વર્તન સારું બનાવે, પોતાની દિનચર્યા સારી બનાવી લે છે અને આખા ઘરને સ્વર્ગ બનાવે છે. ને જ્યારે એ ઘરના સભ્યો પણ માતાનો બદલાયેલો સ્વભાવ જોઈએ છે તેના પ્રત્યે સહાનુભૂતિ બતાવે છે. એટલે દરેક ગર્ભવતી માતાઓએ કંટાળો શબ્દ પોતાને રાખવાનો નથી. જે કામ કરો એ મન લગાવીને કરવાનું. હું રસોઈ બનાવું છું તો એટલી સરસ બનાવું, મારું બાળક શીખી રહ્યું છે. નહીં તો પછી મને જ કેમ કામ બતાવ્યું, મારા ઘરના કોઈ સભ્ય કેમ નથી કરતા, હું જ કેમ કામ કરું, એવું નહીં. માતાએ સામાન નોર્મલ કામ તો કરવાનું જ છે છેક સુધી. એને ફક્ત વાંકા વાળીને કામ નથી કરવાનું, વજન નથી ઉચકવાનું. અને કદાચ જો એની તબિયત સારી ના હોય અને ડોક્ટર એને બેડ રેસ્ટ કીધો હોય તો જ એને આરામ કરવાનો છે. અને બેડ રેસ્ટ કીધો હોય તો પણ પોતાના મગજને તો આરામ આપવાનો જ નથી. સતત એને શરીરને આરામ આપતા આપતા પણ એ માતાએ સારું ચિંતન ચરિત્ર અને દરેક ઘરના સભ્યો સાથે પોતાનો સારો એને વ્યવહાર કરવો જોઈએ. માતા જ્યારે પોતાના બાળકને સારું બનાવવા ઈચ્છે છે ત્યારે આખો દિવસની દિનચર્યા, એને ખાવાનું પણ બહારનું બિલકુલ ફાસ્ટ ફૂડ માતાએ ખાવાનું નથી. 9 મહિના દરમિયાન એને જે કોઈ દિવસ આપણને ખાવાનું થાય ગર્ભવતી માતા હોય તો પોતે પોતાના ઘરે બનાવીને, અત્યારે તો બધા જ સાધનો પણ અવેલેબલ છે અને યુટ્યુબમાં રેસીપી પણ અવેલેબલ છે. તો આપણે પોતાને જે ખાવાનું થાય એ જાતે બનાવીને ખાવાનું છે. પરમ પૂજ્ય ગુરુદેવે લખ્યું છે કે અન્નમાં પણ આપણા સંસ્કાર હોય છે. જે વ્યક્તિ રસોઈ બનાવે છે એની આંગળીઓમાંથી આપણા શરીરમાં વિદ્યુત પ્રવાહ હોય છે અને આપણી ઓગળીઓ દ્વારા જેવો ભાવ કરીને આપણે રસોઈ બનાવીએ છીએ, આંગળીઓ દ્વારા એ વિદ્યુત પ્રવાહ, પ્રાણ પ્રવાહ રસોઈની અંદર વળે છે અને જે ખાય છે એના વિચારો એવા બની જાય છે. તો દરેક ગર્ભવતી માતાએ પોતે હોટલ અને લારી પરનું બિલકુલ ખાવાનું નથી. અને સારા વ્યક્તિ ઘરમાં સાસુ હોય, મમ્મી હોય, દેરાણી જેઠાણી હોય, સંપીને અને પોતે સારા સારા વિચારો કરતા
ગાયત્રી મંત્ર બોલતા, તમને જે ઈષ્ટ ગમતા હોય, જે ભગવાનની સ્તુતિ ગમતી હોય એ સ્તુતિ બોલતા બોલતા રસોઈ બનાવે છે. શા માટે? એ પ્રસાદ બને છે અને હું જેવું વિચારતા વિચારતા રસોઈ બનાવું છું એ ભાવ એમાં જાય છે, અને હું જ્યારે એ રસોઈ ખાઉં છું અને ઘરના દરેક સભ્યો એ જમે છે ત્યારે એ અન્નના 3 ભાગ હોય છે, કે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. તો સ્થૂળ ભાગથી આપણા શરીરનું લોહી માંસ બને છે, હાડ માંસ બને છે. સૂક્ષ્મ ભાગથી આપણું મન બને છે, અને એક ભાગથી સ્થૂળ ભાગથી આપણા મળમૂત્ર બને છે. સૂક્ષ્મથી આપણું મન બને છે ને કારણથી લોહી માંસ બને છે. એટલે આપણું મન, મગજ અને શરીર ત્રણે વ્યવસ્થિત રાખવા માટે આપણે રસોઈ બનાવતી વખતે પણ શુદ્ધ એ રસોઈ બનાવવાના સાધનો પણ સારા હોવા જોઈએ. ગમે તેની આપણે હોટલમાં જઈએ ત્યારે ગમે તેવા કુસંસ્કારી લોકોએ જમ્યા હોય એ થાળીમાં આપણે જમીએ છીએ. ગુરુદેવે એ પણ ના પાડી છે. એટલે 9 મહિના દરમિયાન માતાએ તપ કરવાનું છે. શા માટે? 9 મહિના દરમિયાન જો માતા તપ કરે છે, તપ એટલે કેવું તપ? ફક્ત પોતાની દિનચર્યા અને આહાર, વ્યવહાર અને વિચારો શ્રેષ્ઠ બનાવે. તો 90 વર્ષ સુધી પોતાનો દીકરો કે દીકરી જે જન્મે એ શું કરશે એની ચિંતા માતાએ કરવાની જરૂર હોતી નથી. જ્યારે માતા અત્યારે આપણે જોઈએ છે કે મોટા ભાગના યુવાન દીકરા દીકરીઓના માતા પિતાને રાત્રે ઊંઘ નથી આવતી. મારો દીકરો દીકરી ક્યારે ઘેર આવશે, શું કામ કરીને આવશે? મેં તો ભણવા મોકલ્યો છે, એને નોકરી મોકલ્યો છે, પણ શું કરતો હશે? એટલે દરેક માતા પોતાના સંતાન માટે પોતે જાગૃત બને. દિવસના 5000 શબ્દ એ માતા જે બોલે છે અને પોતે વાતાવરણમાં સાંભળે છે એનું બાળક શીખે છે. એટલે માતાએ ગમે તેવી ભાષાનો પણ ઉપયોગ નથી કરવાનો. ગર્ભવતી માતાઓ બેડ રેસ્ટમાં હોય છે, 24 કલાક મોબાઈલમાં પોતાની સખીઓ સાથે, પોતાની મમ્મી સાથે, કોઈ પણની સાથે ગમે તેવી વાતો કરતી હોય છે. તો દરેક ગર્ભવતી માતાઓ સાવધાન થાય અને મોબાઈલમાં આપણે આપણી બેનપણી હોય કે કોઈ પણ હોય તો એની સારી સારી વાર્તા કરીએ ને એની પાસેથી સારું એ કામ કરતી હોય એની પ્રેરણા લઈએ. આપણે કોઈ તારા ઘરમાં શું થયું, તે શું ખાધું, શું કર્યું ને મારા ઘરમાં આવું છે, એવી કોઈ ખરાબ વાત, નેગેટિવિટી મારા બાળકને સ્પર્શે એવી વાત આપણે કરવાની નથી. અને જો વારંવાર તમને કોઈ આવા ફોન કરીને આવું સંભળાવતું હોય તે વાતો પણ એ મોબાઈલમાં પણ તમારે સાંભળવાની નથી. મોબાઈલના 75% વાઇબ્રેશન એ બાળકને અસર કરે છે. એટલે મોબાઈલ પણ તમારાથી દૂર રાખવાનું છે. મોબાઈલમાં તમે ગુરુદેવના અવાજમાં ગાયત્રી મંત્ર સાંભળો એ અતિ ઉત્તમ છે. અને ત્યાર પછી તમને જે ભગવાનની સ્તુતિ ગમતી હોય, બાળકને સંગીતની ભાષા બહુ ગમે છે અને સંસ્કૃત ભાષા પણ બાળક સારી રીતે સમજી શકે છે. તમને જે ભગવાનમાં શ્રદ્ધા હોય, માતાજીમાં હોય, તો એ ભગવાનના સ્તુતિ, ગોપાલ સ્તોત્ર, માતાજીની સ્તુતિ, યન મંડલમ, સૂર્યનું સ્તોત્ર એ તમે સાંભળી શકો છો. અને એ સાથે સાથે દરેક માતાએ ફક્ત સાંભળવાનું નથી, એની સાથે બોલવાનું પણ છે, ગાવાનું પણ છે. જ્યારે માતા એની સાથે સાથે ચિંતન કરતી કરતી પોતે ગાય છે ત્યારે એનું બાળક એ સાંભળે છે અને એ સ્પષ્ટ વક્તા, બાળક જન્મે એટલે સ્પષ્ટ વક્તા બને છે. અને માતાએ 24 કલાક આપણા બાળક માટે જાગૃત રહેવાનું છે. આરામ પૂરતો લેવાનો છે, શરીરને પણ આપવાનો છે, મનને પણ આપવાનો છે, પૂરતી ઊંઘ પણ લેવાની છે. પણ સાથે સાથે માતાએ ગર્ભ સંભાત પછી પોતે એનો એક એવો સમય રાખે કે પોતે પોતાના ઘર પરિવારના સભ્યો સાથે, સમાજમાં જે ક્ષેત્રમાં કામ કરતી હોય, નોકરી પણ ગર્ભવતી માતાઓ જતી હોય, છેલ્લા ટાઈમે નથી જતી પણ જતી હોય, તો એનું પણ એવું વર્તુળ બનાવી રાખે કે ત્યાં જઈને મારે આજે આ વાત કરવી છે મારા બાળક માટે. અને આપણે જેના આપણે રહીએ છીએ કે જેના પરસ્પર આપણે જેની સાથે કોન્ટેક્ટમાં રહીએ છીએ એ દરેક લોકો સાથે આપણે હંમેશા પોઝિટિવ થિંકિંગ અને વાતો પણ પોઝિટિવ કરવાની છે. કામ પણ કરવાનું છે, સાથે સાથે એ બાળકને શીખવાડતા પણ જવાનું છે. સાંજે માતાએ, દરેક ગર્ભવતી માતાએ સાંજે સૂતાના 2 કલાક પહેલા જમી લેવાનું છે. ત્યાર પછી પોતે થોડું પ્રકૃતિનું એને નિરીક્ષણ કરવાનું છે કે આજુબાજુ જે પ્રકૃતિ હોય, અને સિટીમાં રહેતા હોય તો પણ ઘરમાં ફૂલ છોડ હોય છે, ચંદ્રમા હોય છે, તારા હોય છે, આકાશ હોય છે. દરેક ભગવાને કેટલી સુંદર સુંદર સૃષ્ટિ બનાવી છે. દરેક પ્રકૃતિનું પોતે માણવાની છે, પ્રકૃતિને એનો લાભ લેવાનો છે કે હે પરમપિતા પરમેશ્વર, તે મારા માટે કેટલું સરસ અદ્ભુત સૌંદર્ય રચ્યું છે. અને એને બાળકને પ્રકૃતિને પ્રેમ કરતા પણ બતાવવાનું છે, શીખવવાનું છે કે મારું બાળક એ કોઈના પ્રત્યે પણ, ઘણી વખત ઘણા બાળકો બુદ્ધિશાળી હોય પણ લાગણી જ ના હોય, કોઈના પ્રત્યે લાગણી ના હોય, અને બાળકો એને મન ફાવે એવું મનસ્વી વર્તન કરે છે. નહીં, મારું સંતાન એ મારા ઘર પરિવાર સાથે, મારા સમાજ સાથે, મારા રાષ્ટ્ર સાથે એની લાગણી હોવી જોઈએ, પ્રકૃતિ સાથે જીવદયા પણ એની સાથે હોવી જોઈએ. દરેક માતા પોતે પોતાની જે ભગવાને પ્રતિભા આપી છે એને વેચતા પણ માતાએ શીખવું જોઈએ. ગાંડા માણસ પાસે પણ એક પ્રતિભા હોય છે. એટલે દરેક ગર્ભવતી માતા એ જે કરે છે, ક્રિએટિવિટી કરે છે, એના ઘરમાં એને આવડતું હોય તો બીજાને પણ શીખવાડી શકે છે કે હું મારા મમ્મી પપ્પાના ઘરે આ કાર્ય કરતી હતી, મારા દાદીમાં
મારા મમ્મી આ સરસ કાર્ય કરતા હતા, એ મને પણ આવડે છે, તો હું બીજાઓને પણ શીખવું. તો 9 મહિના દરમિયાન એ માતાએ પોતે જાગૃત રહેવાનું છે, આરામ તો કરવાનો છે, પણ બેડ રેસ્ટ નથી કરવાનો. અને સાથે સાથે છેલ્લા ટાઈમ સુધી માતાએ ગભરાવાનું નથી. જ્યારે માતા સતત ને સતત ચિંતા કરે છે, પોતે ગુસ્સો કરે છે, મનમાં ઘણી માતાઓ પોતાનું કયું કર્મ ના થાય તો ગુસ્સો કરે છે, ઈર્ષ્યા કરે છે, ત્યારે બાળકની નસ નાડીઓ સંકોચાઈ જાય છે, એનો વિકાસ સારી રીતે નથી થતો. એટલે ગર્ભવતી માતાઓએ નિડર બનવાનું છે, પણ સ્વચ્છંદી નથી બનવાનું. અને નિડર તો રહેવાનું છે, પણ પરસ્પર લાગણીશીલ બની અને પોતાને કોઈ તકલીફ હોય તો પોતાના સાસુને, પોતાના પતિને, આજુબાજુ આપણા પાડોશી સારા હોય તો એની સાથે પણ શેર કરવાની છે. મને આ તકલીફ છે, ડોક્ટરને પણ આપણે કહી શકીએ છીએ. અને હમણાં જ જેમ કહ્યું એ બેન ડોક્ટર પોતે પણ એ ડોક્ટર છે, તો એમનો લાગણીશીલ સ્વભાવ છે, અને દરેક માતાઓને એ સારી રીતે, તો આપણા ડોક્ટરને પણ આપણે એને કહી શકીએ છીએ, તો એ ડોક્ટર પણ આપણને સારી સલાહ આપી શકે છે. તો આપણો ટાઈમ પૂરો થાય છે. ગર્ભવતી માતાઓ ખૂબ સરસ સરસ મહાપુરુષોના ચિંતન દરરોજ વાંચન કરે અને ગાયત્રી મંત્રનું પઠન કરે તો એનું આત્મબળ ખૂબ વધી જાય છે. અને માતા એક નિડર, સાહસિક અને રાષ્ટ્રનું નામ રોશન કરે એવો દીકરો હોય કે દીકરી, જે સંતાન હોય એ મારા રાષ્ટ્ર માટે હું એને જન્મ આપી રહી છું એવો ભાવ રાખે તો એવા સરસ બાળક, તંદુરસ્ત બાળકને જન્મ આપશે. આટલું કહ્યું મારી વાતને વિરામ આપું છું. દરેકને જય ગુરુદેવ. ખૂબ ખૂબ ધન્યવાદ છે. મીનાબેન ખરેખર ગુરુદેવના વિચારોને ખૂબ જ આત્મસાત કર્યા છે એમણે. અને આપણે જોઈએ છીએ કે એમની વાણીની અંદર પૂરેપૂરું જે ગુરુદેવના સાહિત્ય છે એનો નિચોડ જોવા મળે છે. અને જે કાંઈ પણ આપણે ત્યાંથી માર્ગદર્શન દ્વારા, શાંતિકુંજ દ્વારા પ્રાપ્ત થયું છે એને ખૂબ જ સરસ રીતે સરળ ભાષામાં એમના દ્વારા સમજાવવામાં આવ્યું. તો હું આશા રાખીશ કે દરેક ગર્ભવતી માતાઓ એ જે કાંઈ પણ વાત આજે કરવામાં આવી, ડોક્ટર શિલ્પાબેન કે જેઓ ગાયનોલોજિસ્ટ અને ખૂબ જ સારા ડોક્ટર છે, એમણે પણ દિનચર્યા વિશે ગર્ભવતી માતાઓને ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું. અને મીનાબેન દ્વારા પણ ખૂબ સરસ રીતે ગર્ભવતી માતાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. બંને બહેનોનો ખૂબ ખૂબ આપણે આભાર અહીંથી વ્યક્ત કરે છીએ. આવો ઘડી સંસ્કારોની પેઢી ગુજરાત પંચમહાલની સમગ્ર ટીમને, જયાબેન તેમજ તેમની ટીમને ધન્યવાદ પાઠવે છે. ફરી આવતીકાલે વડોદરા ઉજ્જૈન આપણી વચ્ચે હશે, તો 4 વાગે આપણે સૌ જોડાઈએ. આવો આજનું સેશન અહીં પૂર્ણ કરીએ છીએ. શાંતિ પાઠ. ઓમ દ્યોઃ શાંતિ અંતરિક્ષગ્વં શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વત્વં શાંતિઃ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ સુશાંતિર ભવતુ. બધાને જય ગુરુદેવ. ફરીથી ખૂબ ધન્યવાદ.